જનતા ટાઈગર સેના દ્વારા મનરેગા યોજનામાં આવાસ યોજના સંમિલિત કરવા ગ્રામીણ વિકાસ મંત્રાલયને રજૂઆત. જનતા ટાઈગર સેના જનતાનો અવાજ ઉઠાવતું સંગઠન છે. જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં સામાજિક કાર્યકર નીલમબેન વસૈયાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણને વિનંતીપત્ર આપી રજૂઆત કરાઈ. યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે મનરેગા યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે અને આવાસ યોજના પણ ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે. હાલમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામો જેવા કે ચેક ડેમ, ચેક વોલ સદંતર બિન ઉપયોગી છે અને એક કામ માટે લગભગ 5 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે. આ જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થાય છે. જ્યારે મનરેગા યોજના હેઠળ આવાસની કામગીરી લાવવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થાય એમ છે. મનરેગા યોજનામાં 60% અને 40% રેશિયો પણ જળવાય અને 5 લાખમાં ચોક્કસપણે દાહોદ જિલ્લાની 31 લાખ જનતાને આનો લાભ મળે એમ છે. સાથે સાથે સંજેલી તાલુકામાં મનરેગા યોજના હેઠળ નિષ્પક્ષ રીતે લાભાર્થીને લાભ આપવો જોઈએ. વર્ક ઓર્ડર, એસ્ટિમેટ, વહીવટી મંજૂરી માટે પૈસા માંગવામાં આવે છે. આ સિસ્ટમ બંધ થવી જોઈએ. આવનાર સમયમાં આ ટકાવારી સિસ્ટમ બંધ ન થાય તો જનતા ટાઈગર સેના એસીબીનો સહારો લઈ લાંચિયા કર્મચારીઓ, અધિકારીઓ વિરુદ્ધ અભિયાન ચલાવશે. આ રજૂઆતમાં સામાજિક કાર્યકર સંજય નીનામા, રમશુભાઈ હઠીલા તથા જનતા ટાઈગર સેનાના સભ્યો ઉપસ્થિત રહ્યા.